મિર્ઝાપુરમાં હાઈટેક જીમના ઓઠા હેઠળ ચાલી રહેલા લવ જેહાદના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો. આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આખા ખેલનો મુખ્ય સૂત્રધાર અને જીમ સંચાલક લકી અલી હજુ પણ પકડાયો નથી. તપાસમાં બહાર આવ્યું છે કે આ જીમ માત્ર કસરત માટે નહીં પરંતુ છોકરીઓને શિકાર બનાવવા માટે જ ઉપયોગ કરવામાં આવતા હતા. અહીંના મુસ્લિમ જીમ ટ્રેનરો છોકરીઓ પર સતત નજર રાખતા અને ત્યારબાદ તેમને મિત્રતાના બહાને પ્રેમજાળમાં ફસાવતા. યુવતીઓ સાથેની અંગત પળોના વિડીયો ઉતારી લેવામાં આવતા અને ત્યારબાદ એ વિડીયોના આધારે બ્લેકમેલ કરીને છેવટે તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ હિન્દુ છોકરીને બુરકો પહેરાવીને તેમના હેન્ડલરને ફોટો મોકલાવતા હતા. એ મુજબ તેમને રૂપિયા મળતા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 5 હાઈટેક જીમને સીલ કરી દીધા છે. આ 5 જીમમાં 25 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અત્યાધુનિક ઇક્વિપમેન્ટ વસાવવામાં આવ્યા હતા. આટલું મોટું રોકાણ જોઈને પોલીસ હવે ફંડિંગના એંગલને પણ ઊંડી તપાસ કરી રહી છે કે આ જીમ બનાવવા માટે વિદેશમાંથી નાણાં આવ્યા હતા કે નહીં. માત્ર ઉત્તર પ્રદેશની વાત નથી. મધ્યપ્રદેશના ભોપાલમાં બજરંગ દળ દ્વારા થોડા સમય પહેલાં જીમ જેહાદની વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સંગઠનના કાર્યકરોએ અચાનક જીમમાં પહોંચીને મુસ્લિમ ટ્રેનરોને બહાર કાઢ્યા અને ત્યાંના રજિસ્ટર તપાસ્યા. જીમની અંદર જ હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યા અને સંચાલકો પાસે સોગંદ લેવડાવવામાં આવ્યા કે જીમમાં લવ જેહાદ કે જીમ જેહાદ જેવી કોઈ પણ ગતિવિધિ ચલાવવામાં આવશે નહીં. ભોપાલમાં અગાઉ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં જીમ ટ્રેનરે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી અને તેના વાંધાજનક ફોટા પાડીને બ્લેકમેલ કરી હતી. હરિયાણામાં પણ મહિલા પંચના અધ્યક્ષ રેનુ ભાટિયાએ જીમ પર રેડ પાડીને જણાવ્યું કે ટ્રેનિંગના બહાને યુવતીઓને ફસાવાનું લવ જેહાદનું નેટવર્ક ચાલી રહ્યું છે. હવે અહીં દરેક જીમમાં મહિલા ટ્રેનરની નિમણૂક ફરજિયાત કરવામાં આવશે.